નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયર ઓનલાઈનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવી વસ્તુ જોવાના છીએ અને એ છે ટેટના અગત્યના પ્રશ્નો। આવનારી પરીક્ષા એટલે ટેટ 1 અને ટેટ 2, જે માટે ઘણા બધા વિદ્યાર્થીઓની ખૂબ માંગ હતી કે આપણે શિક્ષણને લગતા નવા પ્રશ્નો અથવા શિક્ષણને લગતી યોજનાઓ, શિક્ષણને લગતી એપ્લિકેશન, આરટી શું છે એના વિશેની ચર્ચા કરવાની છે। તો આપણે શરૂ કરીએ આજનો લેક્ચર। સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોઈએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કયા વર્ષથી અમલમાં આવ્યો? આપ સૌ જાણો છો કે ગુજરાત સરકારની મહત્વની એક વાત અને એ છે શાળા પ્રવેશોત્સવ। શાળા પ્રવેશોત્સવ સાથે બીજો પણ એક શબ્દ બોલાય, એની પણ આપણે વાત કરવાના છીએ। શું આપ સૌ જાણો છો કે શાળા પ્રવેશોત્સવની શરૂઆત ક્યારે થઈ? તો અહીંયા ઘણા બધા ઓપ્શન છે, વર્ષ 2000, 2001, 2002, 2003, 1998, 1999 અને ઓપ્શન ડી છે 2004, 2005। એવા જ ઓપ્શન આપ્યા છે કે જે આપણને કન્ફ્યુઝનમાં મૂકે। સાચો જવાબ છે આપણી પાસે એ છે 1998, 1999। તો હવે આપણે એક વાત કરવા જઈ રહ્યા છીએ કે શાળા પ્રવેશોત્સવની શરૂઆત તો 1998, 1999 થી થઈ, પણ જો તમે જાણતા હો તો આ શબ્દ સાથે હજી એક નવો શબ્દ ગુજરાત સરકારે એ ઉમેર્યો છે અને એ છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી। તો જો ટેટની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત ક્યારે થઈ, અથવા એવો પ્રશ્ન પૂછાય કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એની શરૂઆત ક્યારે થઈ, તો જવાબ 1998, 1999 નહીં આવે। આથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ પરીક્ષાની અંદર એક શબ્દો બહુ અગત્યના હશે, તમે દરેક શબ્દ સમજીને પ્રશ્નને ટીક કરજો। તો આપણે જો પ્રશ્ન પૂછીએ કે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ, તો જવાબ આવશે ઓપ્શન નંબર સી 1998, 1999। પરંતુ જો એવું પૂછ્યું હોય કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ, તો જવાબ આવશે વર્ષ 2002, 2003। ક્યારે? જ્યારે કન્યા કેળવણી મહોત્સવની વાત આવે ત્યારે। તો આ મુજબ આપણે સમજીએ છીએ કે આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, પણ કન્યા કેળવણી મહોત્સવ વર્ષ 2000, 2003। હવે આપણે વાત કરીએ કે આ જે શાળા પ્રવેશોત્સવ છે અથવા કન્યા કેળવણી મહોત્સવ છે, જો એનો એક લોગો અને એનો એક મહોત્સવ જે ગુજરાત સરકારે વર્ષ 2022માં ઉજવ્યો હતો, એની એક વાત આપણે સાઇડમાં જોઈએ છીએ। તમે જોઈ શકો છો નામ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022। ઓકે, આની અંદર તમે એક બીજી માહિતી મળી શકે છે। ધારો કે એ લોકો તમને એવું પૂછે કે વર્ષ 2022નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કયા મહિનામાં ઉજવાયો અથવા કઈ તારીખોમાં ઉજવાયો? જૂની ઘણી બધી પરીક્ષાઓમાં, શિક્ષણને લગતી પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાયા છે। તો આપ સૌ જાણો છો કે શિક્ષણનું સત્રની શરૂઆત કયા મહિનામાં થાય, તો કે જૂન મહિનામાં થાય। એનો મતલબ એવો થયો કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત હંમેશા કોઈ પણ વર્ષના જૂન મહિનામાં થાય। પરંતુ અત્યાર સુધીના વર્ષોમાં એવો ઇતિહાસ રહ્યો છે કે ગ્રામ્ય મહોત્સવ હોય એટલે કે ગ્રામ્ય લેવલનો હોય કે શહેરી લેવલનો હોય, એ બંનેની તારીખોની ઉજવણી એટલે શરૂઆત અલગ અલગ થતી। પરંતુ વર્ષ 2022માં એ આ તારીખ સરખી છે। જોઈએ આપણે સ્લાઇડના માધ્યમથી, તમે જોઈ શકો છો કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ વર્ષ એટલે કે છેલ્લા વર્ષ એટલે કે 2022ના વર્ષનો જે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ હતો એ 23, 24 અને 25 જૂન 2022ના રોજ થયો હતો। ઉપરાંત આપ એ પણ જોઈ શકો છો કે આ માટેનું જે આયોજન થયું હતું એ ક્યાં થયું હતું, તો કે ગાંધીનગરમાં થયું હતું। બીજી એક વાત હું તમને એ પણ ધ્યાને દોરીશ કે આ સ્લાઇડમાં આપણે જે જોઈ રહ્યા છે ફોટોગ્રાફ્સ, જેમાં આપણે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબને પણ જોઈ રહ્યા છીએ અને આપણે મુખ્યમંત્રીને પણ જોઈ રહ્યા છીએ। પરંતુ આ જે સ્લાઇડ છે 2022ના સમયની છે। આથી અહીંયા શિક્ષણ મંત્રી એ જૂના છે, તમે સૌ જાણતા હશો આ શિક્ષણ મંત્રી હાલમાં બદલાઈ ગયા છે, આથી એને ધ્યાને ન લેતા। ઉપરાંત આપણે એની ઉપર એક સરસ વિધાન વાંચી રહ્યા છે જે પણ તમારા માટે અગત્યનું રહેશે। ગુજરાત સરકાર હંમેશા આવું કહે છે કે શિક્ષણ એ સરકારનો એકમાત્ર વિભાગ નથી, પરંતુ એ કેળવણીની એક શાખા છે। કેળવણી એટલે શિક્ષણ, આ એક વાત ગુજરાત સરકાર હંમેશા કરે છે। ઉપરાંત અહીંયા તમે બે લોગા જુઓ છો, જેની વાત આપણે આગળની સ્લાઇડમાં કરશું, બરોબર। પેન્સિલ ઉપર બે બાળકોને બેસાડીને જે શિક્ષણનો અધિકાર, જેની એક વાત કરશું। ઉપરાંત તમે અહીંયા બીજો પણ એક લોગો જોઈ રહ્યા છો, એ શું છે એની પણ વાત આપણે આગળ કરવાના છીએ। એના પછીનો પ્રશ્ન છે, બહુ અગત્યનો રહેશે આવનારી ટેટ માટે, જેમાં એવું કહ્યું છે કે NEP 2020 મુજબ એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ શિક્ષણ પાછળ GDPના કેટલા ટકા ખર્ચની ભલામણ છે?
ભલામણ કેટલી છે જીડીપીના એનઈપી 2020 મુજબ? આપણી પાસે 4 ઓપ્શન છે. ઓપ્શન એ છે 10%, ઓપ્શન બી છે 6%, ઓપ્શન સી છે 5% અને ઓપ્શન ડી છે 8%. શું તમે જાણો છો કે આપણો શું જવાબ આવશે? જવાબ આવશે ઓપ્શન નંબર બી 6%. તો 6% એ જીડીપીના એ એનઈપી 2020 મુજબ એ ખર્ચની ભલામણ કરી છે. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય, તમને એ પણ વચ્ચે માહિતી આપીશ કે આની પહેલાંની જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી 1986, તમારા સૌના ધ્યાન માટે કે ત્યારે પણ શિક્ષણ પાછળ ખર્ચની ભલામણ 6%ની જ હતી, પરંતુ એ 6% સુધી પહોંચી શક્યું નહોતું. છેલ્લા વર્ષોની વાત કરીએ તો આ આપણી જે અત્યારે શિક્ષણ પાછળનો જીડીપીનો ખર્ચ, જીડીપીની પાછળના ખર્ચની વાત કરીએ તો નિયર અબાઉટ 4%, 4.something%ની આસપાસ છે. અહીંયા આપણને એ પ્રશ્ન થાય કે વિશ્વમાં કયો દેશ એ શિક્ષણ પાછળ જીડીપીનો સૌથી વધુ ખર્ચ કરે છે? શું આપ જાણો છો? જો આવો પ્રશ્ન પૂછાય તો આપણે શું વિચારશું? તો આપણા મગજમાં ઘણી બધી વિશ્વ શક્તિનો એટલે વિશ્વની મહાશક્તિઓનો વિચાર આવશે. કદાચ અમેરિકા હશે, બ્રિટન હશે અથવા ઓસ્ટ્રેલિયા હશે. પરંતુ આપને બધાને જાણીને અચરજ થશે કે વિશ્વમાં જીડીપી પાછળ, શિક્ષણની પાછળ જે ખર્ચ કરે છે એમાં સૌથી પહેલા નંબરે જે દેશ છે એ દેશનું નામ છે ક્યુબા. ક્યુબા જીડીપીની પાછળનો શિક્ષણનો જે ખર્ચ છે જીડીપીના શિક્ષણ મુજબ એ સૌથી વધારે છે અને વર્લ્ડ બેંકના આંકડા મુજબ એ 12% જેવો એ ખર્ચ કરે છે શિક્ષણ પાછળ. કેટલો? 12% જેટલો. અને આપણે ભારત સરકારે એનઈપી મુજબ અત્યારે આપણે કહીએ મુજબ 6%ની ભલામણ કરી છે. ત્યાંથી આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન છે એનસીટીઈનું વડું મથક ક્યાં આવેલું છે? સૌથી પહેલી વાત આપણને એ રહી કે એનસીટીઈનું ફૂલ ફોર્મ શું છે, એનસીટીઈના લોગામાં કયા વિધાન લખ્યા છે, કઈ એની અંદર સૂક્તિ લખી છે, કદાચ એવો પણ પ્રશ્ન આવે. બરોબર. એનસીટીઈના જે ચેરપર્સન છે એ કોણ છે? તો આવી બધી વાત આપણને પૂછી શકે છે. તો તમે જાણો છો એનસીટીઈનું પૂરું નામ શું છે? નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન, એટલે થશે એનસીટીઈ. જો કોઈ પણ જગ્યાએ નેશનલ આવે તો આપણે જાણીએ છીએ કે એનું વડું મથક હંમેશા દિલ્હીમાં હશે. તો આનું જે વડું મથક છે ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. પરંતુ જો એવું પૂછે કે એનસીટીઈની સૂક્તિ કઈ છે, તમે જાણો છો જીસીઆરટી છે, એનસીઆરટી છે, એનસીટીઈ છે, આ બધી જે મુખ્ય સંસ્થાઓ છે નીચે કંઈક વિધાન લખ્યું હોય છે સંસ્કૃતમાં અથવા હિન્દીમાં અને એનો કંઈક અર્થ થતો હોય છે. તો ઘણી બધી પરીક્ષાઓમાં આવું પૂછાય છે કે ભાઈ એમાં કઈ સૂક્તિ લખેલી છે, કયો સંસ્કૃતનો શબ્દ લખેલો છે, તો આપણે એને પણ તૈયાર કરવાનો રહે. તો અત્યારે આપણે વાત કરીએ છીએ એનસીટી. સૌથી પહેલાં તો જવાબ આવશે દિલ્હી કે જ્યાં એનું વડું મથક આવેલું છે. ઉપરાંત આપણે નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીએ. તમે જોઈ શકો છો આ એનસીટીનો લોગો છે, બરોબર, જેનું ત્યાં વિધાન લખ્યું છે સંસ્કૃત ગુરુ ગુરુતમો ધામઃ. ગુરુ ગુરુતમો ધામ જે એનસીટીની અંદર લખેલું વિધાન છે. આ રીતે જીસીઆરટી, એનસીઆરટીને પણ તમે તૈયાર કરી લેજો કારણ કે તેમાંથી પણ પૂછાઈ શકે છે. ઉપરાંત આપણે વાત કરીએ એનસીટી દિલ્હીમાં આવેલું છે, ટીચર્સ એજ્યુકેશન અંતર્ગત આખી સંસ્થા છે અને એના હાલના ચેરપર્સન છે એ યોગેશ સિંહ છે. હાલના એના ચેરપર્સન, સીપી એટલે ચેરપર્સન જે છે યોગેશ સિંહ, જે એનસીટીના હાલના ચેરપર્સન છે. આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આરટી અને કલમોની ઘણી બધી વાત પેપરમાં પૂછાશે, અમુક જગ્યાએ પૂછાઈ પણ છે આથી, અને ખાસ કરી લેજો આરટી શું છે એની વાત આપણે આગળ પણ કરવાના છે. પણ અત્યારે પ્રશ્ન મુજબ આગળ વધીએ તો આરટી 2009 એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2009 અંતર્ગત કઈ કલમ મુજબ રાજકીય સલાહકાર પરિષદની નિમણૂક કરવામાં આવે છે? રાજકીય સલાહકાર પરિષદ, જેની અંદર આપણી પાસે 4 ઓપ્શન છે. કલમ 33 ઓપ્શન નંબર એ છે, ઓપ્શન નંબર બી માં છે કલમ 34, ઓપ્શન નંબર સી માં છે કલમ 32 અને ઓપ્શન નંબર ડી માં છે કલમ 35. આપ જાણો છો હવે જ્યારે આવા પ્રશ્નો આવે ને ત્યારે આપણે બધા મૂંઝાઈ જઈએ છીએ. સૌથી પહેલા જ પ્રશ્ન થાય કે સાહેબ આરટી 2009માં કલમો કેટલી છે? હવે આરટી 2009 એક્ટ ગુજરાતમાં ક્યારે લાગુ પડ્યો? હવે આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને સીધો અંદાજો આવે કે મને યાદ રહી ગયું છે, મારે વાંધો નહીં આવે. પણ જ્યારે પરીક્ષા આવે
એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ આવા પ્રશ્નો એક સાથ આવે ને ત્યારે વિદ્યાર્થીઓ બહુ જ મૂંઝવણમાં મુકાય છે કે કઈ કલમ આવતી હશે, કઈ રીતે આનું પાલન થતું હશે. આથી બધાને ખાસ મારી સૂચના છે કે કલમને અથવા તો કેટલી કલમ છે RT 1 ને વ્યવસ્થિત રીતે એકવાર વાંચી લેજો. આપણે પ્રશ્નો દ્વારા થોડી તમને માહિતી પણ આપવાના છીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જવાબ આવશે ઓપ્શન નંબર B, કલમ 34 મુજબ એ રાજકીય સલાહકાર પરિષદની નિમણૂક કરવાની વાત છે. હવે તમે જાણો છો RTE માં ટોટલ કેટલી કલમ છે, કદાચ આ વસ્તુ પૂછાય. તો RT ની આપણે વાત કરીએ સૌથી પહેલા તો RT એક્ટ 2009 સૌથી પહેલા આપણે વાત કરીએ તેમાં ટોટલ 7 અલગ અલગ વિભાગોની વાત કરી છે અને આ જે 7 વિભાગો અથવા તો એના જે વિષયો છે એમાં કુલ 38 કલમો છે. કેટલી કલમો છે? 38 કલમો. કદાચ તમને એવું પૂછી નાખે કે RT 2009 માં કુલ કલમની સંખ્યા કેટલી? ઓકે, તો કેટલી કલમો છે? 38 કલમ છે ને એ 38 માંથી જે 34મી કલમ છે જે રાજકીય સલાહકાર પરિષદની નિમણૂક કરવાની એ વાત કરે છે. ત્યાંથી આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન બહુ અગત્યનો છે જે હાલમાં કદાચ તમે એનાથી વાકેફ હશો કે ગ્રામ છે, તાલુકા છે કે જિલ્લા સ્તરે શિક્ષણ સમિતિઓની રચના માટેની ભલામણ એ કોણે કરી હતી? આપણે જાણીએ છીએ કે આપણા ભારતના શિક્ષણમાં ઘણા બધા પંચો આવ્યા, શિક્ષણ પંચો પણ આવ્યા. શિક્ષણ પંચોની અંદર માધ્યમિક શિક્ષણ પંચ પણ આવી શકે છે અને અલગ અલગ કમિટીએ કંઈક નવી સૂચનાઓ આપી હતી સરકારને કે આવી ભલામણ કરી હતી કે આવું આપણે શિક્ષણને સુધારી શકીએ. જેમાં એ વાત કરી છે તાલુકા લેવલે એટલે ગ્રામ્ય લેવલે અને જિલ્લા લેવલે શિક્ષણ સમિતિની રચના. તમે જ્યારે આગળ વધશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જિલ્લા શિક્ષણ સમિતિ આવો એક શબ્દ આવે છે, નગર શિક્ષણ સમિતિ આવો પણ એક શબ્દ આવે છે. એમાં સૌથી પહેલાં આવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? અહીંયા આપણે વાત કરીએ, જવાબ આવશે યશપાલ સમિતિ, ઓપ્શન નંબર B. બરોબર. ઉપરાંત હું તમને વાત કરીશ બીજા ઓપ્શનની કે આપણી પાસે ઓપ્શન નંબર A છે રાધાકૃષ્ણ પંચ, ઓપ્શન નંબર C છે રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964 અને માધ્યમિક શિક્ષણ પંચ. મારી તમને બધાને ખાસ સલાહ છે બાકીના 3 જે પંચો છે એની વિશે પણ તૈયારી કરી લેજો. આગળ પ્રશ્નોમાં જો માહિતી આવશે તો હું જરૂર આપીશ, પણ આપણી પાસે સમયનો એવો અભાવ છે, ઘણા મુદ્દાઓને આપણે આવરી લેવાના છે. આથી A, C ને D કરી લેજો. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર B, યશપાલ સમિતિ આ ભલામણ કરી હતી. એના પછીનો બહુ મહત્વનો પ્રશ્ન ફ્યુચર માટે NEP જે 2020 છે એનો પ્રશ્ન છે કે NEP 2020 મુજબ કન્યા કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક સુધી 100% શાળા પ્રવેશનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? ક્યાં સુધી? તો કે પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક સુધી કેટલું લક્ષ્ય છે? 100%, પૂરેપૂરું લક્ષ્ય રાખ્યું. પણ નીતિ કઈ છે? NEP 2020. હવે અહીંયા 4 ઓપ્શન છે આપણી પાસે. હવે ફ્યુચર પ્લાનની વાત છે, આથી આપણે આગળના જ વર્ષો જોવાના રહે અને અહીંયા પણ ફરીથી તમને કન્ફ્યુઝન થશે કયું વર્ષ હશે, નજીકનું હશે કે દૂરનું હશે. 4 ઓપ્શનમાં A છે 2024, B છે 2032, C છે મારી પાસે 2025 અને D છે 2030. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર D, 2030 કે 2030 મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ આપણે એવું કહીએ છીએ કે વર્ષ 2030 મુજબ આ લક્ષ્યાંક 100% થઈ જવો જોઈએ પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સુધી. હવે ઘણાને એવો પ્રશ્ન થશે સાહેબ પૂર્વ પ્રાથમિક એટલે શું, કયા ધોરણને લેવું? તો આગળ આપણે એક એવો પ્રશ્ન મૂક્યો જ છે કે જેના દ્વારા હું તમને એ પણ માહિતી આપીશ કે NEP 2020માં કયા સ્ટ્રક્ચરથી આપણે આગળ વધવાનું છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, RT 2009ની કઈ કલમ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધતિ વિશે છે? મેં તમને હમણાં વાત કરી કે RT 2009 કુલ કેટલી કલમો છે? તો કે કુલ 38 કલમો છે અને આ 38 કલમમાં કલમ કઈ છે કે જે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધિત છે? તો મેં હમણાં જે તમને વાત કરી કુલ જેના વિભાગો છે આપણે કેટલા વાત થઈ હતી? તો કે 7. આ 7ની અંદર કલમ 38 વિભાજિત થયેલી છે. કેટલી? કુલ 38 કલમો. કુલ 38 કલમો વિભાજિત થઈ છે, જેમાં આપણે વાત કરીએ જે આ પ્રકરણ અથવા વિભાગ 5મું છે એ શેના માટેનું છે કે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધતિનું આખું એ પ્રકરણ છે અથવા વિષય છે, જેમાં 2 કલમ આવે 29 અને 30 અને એ મુજબ કલમ નંબર 29 એ આ મુજબની કાર્ય પદ્ધતિ વર્ણવે છે.
તો ફરીથી તમને સમજાવું છું, પ્રશ્ન શું હતો? આરટી 2009ની કઈ કલમ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધતિ વિશે છે? કુલ કેટલા પ્રકરણો? આપણે ફરીથી જો રિવિઝન કરતા જઈએ, કુલ કેટલા પ્રકરણ છે? તો કે પહેલા આરટી 2009માં 7ની વાત થઈ છે. કલમો કેટલી છે? 38 છે. કયા પ્રકરણમાંની વાત છે? પ્રકરણ નંબર 5માં છે. એમાં કેટલી કલમ છે? 2 છે, 29 ને 30. એમાં 29ની કલમ એ આને રજૂ કરે છે. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, કલમ 29. એના પછીનો પ્રશ્ન વાત કરીએ. તમે સૌ જાણો છો કે હાલમાં શાળાઓની અંદર ક્યારેક આપણે આરટી મુજબ જ્યારે એડમિશન લેવાની વાત કરીએ, છેલ્લા ઘણા વર્ષથી સરકારની આ એક સારી યોજના છે કે જેને કારણે બાળકોને આરટી એક્ટ મુજબ પ્રાઇવેટ શાળાઓમાં અથવા તો આ રીતે એને એડમિશન મળે છે. પણ એમાં આરટીના બહુ જ સરસ મજાના રૂલ એ આપ્યા છે. તો એ અંતર્ગત ક્યારેક એડમિશન રિલેટેડ ક્વેશ્ચન આવે તો આ પ્રશ્ન આપણે જોઈએ છીએ કે પ્રવેશ સમયે બાળકની તપાસ કે કસોટી લેવા બદલ આરટી 2009ની જોગવાઈ મુજબ શાળાને પ્રથમ વખત કેટલા રૂપિયાના દંડની જોગવાઈ કરી છે? એટલે કે જો કોઈ શાળા આરટી મુજબ એડમિશન બાળકને આપે છે પણ છતાં એ શું કરે છે કે કાં તો એની એ પ્રાથમિક કસોટી લે છે, ચેક કરે છે, એન્ટ્રન્સ એક્ઝામ લે છે, આપણે ઇંગ્લિશમાં વાત કરીએ તો, અથવા તો આરટી મુજબ એડમિશન લીધું છે છતાં એ માથાદીઠ એની પાસે ફી પણ લે છે, તો આરટીની ગાઈડલાઈન મુજબ એને દંડની જોગવાઈ કરી છે. પણ એમાં જો એક શબ્દ લખ્યો છે, શું શબ્દ છે? પ્રથમ વખત કેટલા રૂપિયાના દંડની જોગવાઈ થઈ છે. તો આપણે વાત કરીએ કે આરટીઈ 2009 મુજબ એની સૌથી પહેલા તો તમને વાત કરું, કલમ 13. કઈ? કલમ 13. આવું પૂછાય તો યાદ રાખવું, કલમ 13ની અંદર છે. કલમ 13 મુજબ એ એક્ટમાં 2 વાત થઈ છે કે જો કોઈ વિદ્યાર્થી પાસે માથાદીઠ ફી લેવામાં આવે, અને એટલે કે માથાદીઠ ફી લેવાતી નથી પણ જો કોઈ શાળા દ્વારા માથાદીઠ ફી લેવામાં આવે અને આ કલમનું ઉલ્લંઘન થાય તો એ શાળાને જે ફી લીધી હોય એના 10ના ગુણોત્તરમાં દંડ કરવો. 10ના ગુણોત્તરમાં દંડ કરવો. આપણો પ્રશ્ન આ નથી, આપણે એની સાથે બીજી માહિતી લઈએ છીએ. મારો પ્રશ્ન શું છે કે પ્રવેશ સમયે બાળકની તપાસ કે કસોટી લેવા બદલ, તો બીજી કલમ, આ કલમ 13 મુજબ બીજો મેં એરો કર્યો છે, એમાં આપણે એ લઈએ છીએ કે જો બાળકની એ તપાસ કે કસોટી લે છે તો આ દંડ એને જે થાય છે, પ્રશ્નમાં શું હતું? પ્રથમ વખત. તો પ્રથમ વખત એ શાળાને 25,000 રૂપિયાનો દંડ થાય. અને જો ફરીથી આ શાળા આવું કરે તો બીજી વખત એને 50,000 રૂપિયાનો દંડ થાય. ઓકે, સમજી ગયા આખી વાત? પ્રશ્ન શું હતો કે આરટી 2009ની જોગવાઈ મુજબ શાળાને પ્રથમ વખત, જો અહીં ઉલ્લેખ કર્યો હતો, પ્રથમ વખત કેટલા રૂપિયાનો દંડ થાય? આપણી પાસે ઓપ્શન 4 હતા, 25,000, 30,000, 40,000 ને 50,000. તો તમે સૌ જોઈ શકો છો આપણો જવાબ શું આવશે? 25,000 રૂપિયાનો દંડ થાય. જો બીજી વખત પૂછ્યું હોય તો શું જવાબ આવે? 50,000 રૂપિયાનો દંડ થાય. આ કઈ કલમમાં જોગવાઈ છે? કલમ નંબર 13માં જોગવાઈ છે. જો આવો પ્રશ્ન પૂછે કે માથાદીઠ ફી લેવામાં આવે તો ક્યાંના ગુણોત્તરમાં દંડ કરવો? તો કે 10ના ગુણોત્તરમાં દંડ કરવો. થઈ ગઈ આખી વાત? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 25,000 રૂપિયાનો એને દંડ કરવામાં આવે છે. ત્યાંથી આગળ વાત કરીએ. હવે જ્યારે આવી શિક્ષણ સંબંધિત પરીક્ષાઓ હોય ત્યારે એ લોકો શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મ પૂછતા હોય છે. ઉપરાંત શોર્ટ ફોર્મની અંદર ક્યારેક કોઈ એક મૂળાક્ષરે પૂછતા હોય. જેમ કે અહીંયા આપણો પ્રશ્ન છે GER નું પૂરું નામ શું થાય? તો અહીંયા આખું નામ પૂછ્યું છે. ઓપ્શન તમે જોઈ શકો છો, બધાના ફૂલ ફોર્મ આપ્યા છે. પણ તમને એવું પૂછે કે GER માં ખાલી R એટલે શું, અથવા ખાલી E એટલે શું, અથવા ખાલી G એટલે શું? બરોબર, આવી જૂની પરીક્ષાઓમાં ઘણા બધા પ્રશ્નો એવા આવ્યા છે. મને ખ્યાલ છે એક પરીક્ષામાં બાયસેકમાં G એટલે શું એવું પૂછ્યું હતું. બરોબર, એની આપણે આગળ વાત લેવાના છીએ. તો અહીંયા મારો પ્રશ્ન આવો છે, GER નું પૂરું નામ શું થાય? આપણી પાસે 4 ઓપ્શન છે. જ્યારે આવું આવે ત્યારે જોવાનું, જો આપણે ગુજરાતીમાં જ પરીક્ષા આપવાના છતાં તમે જોઈ શકો છો બધા ઓપ્શન ઇંગ્લિશમાં છે. એટલે ઇંગ્લિશના આ મૂળાક્ષરોની ને આ બધા શબ્દોની ટેવ પાડવી પડે કે ઝડપથી મને વાંચીને ખ્યાલ આવે કે આ કેવા શું માગે છે. હવે આપણે જોઈએ સૌથી પહેલો ઓપ્શન શું છે? ગ્રોસ એનરોલમેન્ટ રેટિના. આવું હોય, રેટિના. ગ્રોસ એમરાલ્ડ રેશિયો, ગ્રોસ એજ્યુકેશન રેશિયો અને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. હવે મને ઓપ્શન એ અને બી તો જરાય લાગતા જ નથી. એમરાલ્ડ ને આ રેટિના છે.
તો વિદ્યાર્થીઓ મૂંઝવણ ક્યાં અનુભવે? ધારો કે પેપરમાં આવો પ્રશ્ન આવ્યો તો આપણને એમ થાય કે આપણે શું કરવાનું, તો કે નેગેટિવથી પોઝિટિવ તરફ જઈએ, કે જે નથી આવતું એને દૂર કરતા ગયા, કે એ ને બી તો નથી આવવાના. હવે સી ને ડી માટે વિચારીએ તો ગ્રોસ એજ્યુકેશન રેશિયો અને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, એટલે 50% કામ આવી ગયું, 50% ઓપ્શન નીકળી ગયા છે. તો અહીંયા બંને ઓપ્શનમાં ઘણા વિદ્યાર્થીઓ સી કરે અને ઘણા ડી કરે. આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. એજ્યુકેશન નહીં આવે, શું આવશે? એનરોલમેન્ટ આવશે. બીજી વાત, જેમ GER છે એવી રીતે હજી પણ એક શોર્ટ ફોર્મ છે અને એ છે NER. આ પણ પૂછી શકે. તો હવે તમે સમજી ગયા હશો કે ER એટલે શું છે, તો કે એનરોલમેન્ટ રેશિયો છે. તો G એટલે શું હતું? ગ્રોસ હતું. તો N એટલે શું છે, તો કે N એટલે નેટ છે. શું છે? નેટ. નેટ એનરોલમેન્ટ રેશિયો એટલે શું થશે? NER. અને GR એટલે તો કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. હવે તમે જાણો છો સરકાર દ્વારા શાળાઓમાં મૂલ્યાંકન માટે એક પદ્ધતિ અપનાવવામાં આવતી અને એ હતી ગુણોત્સવ. ગુણોત્સવમાં થોડો સરકારે સુધારો કર્યો, મૂલ્યાંકનને બહુ સચોટ અને સારું બનાવ્યું. તો આપણે એની ગુણોત્સવની વાત તો આખી લેવાના જ છીએ આગળના લેક્ચરમાં, પરંતુ અત્યારે પ્રશ્ન મારી પાસે શું આવ્યો છે આપણે પ્રશ્ન સમજીએ. પ્રશ્ન મારી પાસે એવો છે કે ગુણોત્સવ 2.0 અંતર્ગત કેટલી ટકાવારીમાં બી ગ્રેડ મળે? હવે જ્યારે આ ગુણોત્સવ શાળામાં આયોજિત થાય ત્યારે અલગ અલગ ગ્રેડ આપવામાં આવે. ફરીથી એમાં વાત કરીએ તો એ ગ્રેડમાં પાછી ટકાવારી મુજબ આપવામાં આવે. ટકાવારીમાં પાછા એ લોકોએ કલરે આપ્યા છે. એ ગ્રેડમાં પાછા સ્ટાર રેટિંગ આપ્યા છે, 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર. તો મને પૂરી શક્યતાઓ છે કે કદાચ આવા પ્રશ્નો ક્યાંક હશે ખરા. તો આપણે અત્યારે એક પ્રશ્નની ચર્ચા કરીએ કે મારી પાસે પ્રશ્ન છે ગુણોત્સવ 2.0 અંતર્ગત કેટલી ટકાવારીમાં બી ગ્રેડ મળે? આપણે ઓપ્શનની થોડી ચર્ચા કરીએ. ઓપ્શન એ છે 50 થી 74, ઓપ્શન બી છે 25 થી 49 એટલે એનાથી આગળનું થયું, ઓપ્શન સી છે 40 થી 65 અને ઓપ્શન ડી છે 70 થી 85. હવે અહીંયા આપણે વાત થઈ હતી ને કે આપણે ઓપ્શન જે નથી આવતા એને દૂર કરતા કરતા જવાબની નજીક પહોંચીએ. જો મને પરીક્ષામાં ખ્યાલ ન આવ્યો તો શું કરું, આપણે એની પણ થોડી વાત કરીએ છીએ. તો હવે ખ્યાલ આવે કે બી ગ્રેડ છે એટલે ઓપ્શન બી તો ક્યાંય શક્યતામાં લાગતો નથી કે 25 થી 49 બી ગ્રેડ આવે. હવે મારી પાસે 3 ઓપ્શન વધ્યા. 3 ઓપ્શનમાં ઓપ્શન નંબર સી તરફ ધ્યાન કરું, 40 થી 65. આ પણ મને ક્યાંય લાગતું નથી કારણ કે જો આની વચ્ચેનું આ મને ટકાવારીનું મૂલ્ય દેખાય છે. હવે મારી પાસે ઓપ્શન 2 વધ્યા, ઓપ્શન એ અને ઓપ્શન ડી. તો ઓપ્શન એ છે મારી પાસે 50 થી 74 અને ઓપ્શન ડી છે 70 થી 85. હવે એમને આપણે ભણતા ને ત્યારે આપણને ખ્યાલ છે કે 70 થી ઉપર ટકા આવે તેને આપણે શું કહીએ, તો કે ડિસ્ટિંક્શન કહીએ. તો થોડું જો આને રિલેટેડ કરીએ તો ખ્યાલ આવે કે મારો જવાબ ડી ના આવે, મારો જવાબ આવશે ઓપ્શન નંબર એ અને એ છે 50 થી 74. એનો મતલબ એવો થયો ગુણોત્સવમાં 50 થી 74 સુધીની ટકાવારીની શાળાને બી ગ્રેડ આપવામાં આવે છે. મેં તમને વચ્ચે માહિતી આપી એને પણ તમે ફૂલફિલ કરતા રહેજો, સાથે નોટિંગ કરતા રહેજો કે આ માહિતી મળી છે, આ માહિતી આપણે હજી લેવાની છે. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. એના પછીનો આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ છીએ. બહુ જ અગત્યનો પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. બધાને ખાસ સૂચન છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કરી લેજો. એના 4 વિભાગો છે, આપણે એની પણ આગળ વાત કરશું, પણ મેં કહ્યું એમ આપણે હું તમને જે સૂચન આપું એનું નોટિંગ કરશો તો આપણે મુદ્દા ઉપર કવર કરતા જશું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં દર્શાવેલ SDG 4 એટલે શું છે? SDG ઇટ મીન્સ કે મારી પાસે 4 કોમન છે પણ SDG ના ફૂલ ફોર્મ મને પૂછ્યા છે. તો આપણે 4 ઓપ્શન વાંચીએ. સૌથી પહેલો ઓપ્શન મારી પાસે આવો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4, સિક્યોર ડેવલપમેન્ટ ગોલ 4, સી છે સ્ટ્રોંગ ડેવલપમેન્ટ ગોલ 4 અને ડી છે મારી પાસે સ્માર્ટ ડેવલપમેન્ટ ગોલ 4. હવે હમણાં આપણે વાત થઈ કે આપણે અમુક જે ઓપ્શન ન આવતો એને દૂર કરીને જવાબ સુધી પહોંચશું. આ પ્રશ્ન એવો છે તો ખ્યાલ જ નહીં આવે કયા ઓપ્શનને દૂર કરવો, કારણ કે 4 ઓપ્શનમાં એવું લાગશે છેલ્લા 2 મૂળાક્ષર જુઓ ડેવલપમેન્ટ ગોલ જ છે, દેખાય છે. આપણે કોમન કાઢીએ બધામાં DG એટલે શું છે? ડેવલપમેન્ટ ગોલ. 4 એ કોમન છે, ખાલી મારે S જ નક્કી કરવાનો છે, પણ એસમાં 4 ઓપ્શન છે. એ 4ને ફરીથી આપણે વિચારીએ. પેલું છે સસ્ટેનેબલ, બીજું છે સિક્યોર, ત્રીજું છે સ્ટ્રોંગ અને ચોથું છે સ્માર્ટ. ચાલો આપણે સ્ટ્રોંગને કાઢી નાખીએ કે સ્ટ્રોંગ ડેવલપમેન્ટ ગોલ આવું કદાચ ક્યાંય ના હોય તોય 3 ઓપ્શન વધે છે.
તો આનો અંદાજો નહીં આવે. આથી આ વાત આપણે તૈયાર કરવી પડશે. આ કરંટ અફેર્સ રિલેટેડ એજ્યુકેશન ક્વેશ્ચન છે. ઉપરાંત એસટીડી શું છે બહુ ઓછા વિદ્યાર્થીઓ જાણે છે. આથી આપણે એની એક વાત કરીએ તો હું તમને કહી દઉં. સૌથી પહેલાં તો આ જે ગોલ છે કોણે આપ્યો છે અને ક્યાં સુધીમાં હાંસલ કરવાનો છે. કોણે આપ્યો છે અને કયા વર્ષ સુધીમાં હાંસિલ કરવાનો છે અને આવા ટોટલ ગોલ કેટલા છે. આ 4 માહિતી આપણે એક પ્રશ્ન દ્વારા લઈએ છીએ. તો સૌથી પહેલી વાત આપણે વાત કરીએ કે યુનાઇટેડ નેશન્સ એટલે સંયુક્ત રાષ્ટ્ર. આપ સૌ જાણો છો યુનાઇટેડ નેશન્સ એટલે સંયુક્ત રાષ્ટ્રએ એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે, શેના માટે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે એ કુલ 17 ગોલ આપ્યા છે. કેટલા ગોલ આપ્યા છે? 17 ગોલ આપ્યા છે. ટોટલ કેટલા છે? 17. આ 17 ગોલની અંદર જે મહત્વનો ચોથો ગોલ છે એ શેને રિલેટેડ છે? તો કે એજ્યુકેશન રિલેટેડ છે, એટલે કે શિક્ષણ રિલેટેડ છે. તો સૌથી પહેલાં કે આ ગોલ કોણે આપ્યા છે? યુનાઇટેડ નેશન્સે આપ્યા. એવું પૂછી શકે કે એસડીજી એ કઈ સંસ્થા દ્વારા અપાયેલ છે અથવા એસડીજી 4 એ કઈ સંસ્થા દ્વારા અપાયેલ છે? કઈ દ્વારા અપાયેલ છે? તો કે યુનાઇટેડ નેશન્સ એટલે સંયુક્ત રાષ્ટ્ર. શેના માટે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે અપાયા છે. કુલ ગોલની સંખ્યા કેટલી છે? તો કે 17 છે. એમાં શિક્ષણ ક્યાંની અંદર આવે છે? તો કે ચોથા ગોલની અંદર આવે છે. હવે મુખ્ય વાત, આ ગોલ હાંસિલ કરવાનો ટાર્ગેટ કયો છે? તો કે યુનાઇટેડ નેશન્સે કહ્યું છે કે વર્ષ 2030 સુધીમાં આ ગોલ હાંસિલ કરી લેવા. ક્યાં સુધીમાં? વર્ષ 2030 સુધીમાં. હવે પ્રશ્ન થાય કે યુનાઇટેડ નેશન્સે આપ્યા છે કુલ 17 ગોલ છે, એમાં ચોથો મહત્વનો છે એજ્યુકેશન રિલેટેડ ગોલ. તો શું આ ખાલી ભારતને આપ્યો હશે? નહીં આપ્યું હોય, કારણ કે યુનાઇટેડ નેશન્સ છે. તો આ 17 ગોલ 2030 સુધીમાં હાંસિલ કરવા માટે યુનાઇટેડ નેશન્સે દરેક રાષ્ટ્રને આ વાત કરી છે, દરેક કન્ટ્રી, દરેક દેશને વાત કરી છે. માટે માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વના દરેક દેશોને એ આ ગોલ હાંસિલ કરવાનું જે લક્ષ્યાંક વર્ષ છે એ 2030 આપ્યું છે. તો હવે તમે સમજી ગયા છો કે આપણો આ પ્રશ્ન હતો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે એનઈપી 2020 માં દર્શાવેલ એસડીજી 4 એટલે શું છે? આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, અને 4 ત્યાં એમ રહેશે. હવે તરત મેં તમને જે વાત કરી આપણે એની હજી એકવાર રિપીટેશન કરીએ. યુનાઇટેડ નેશન્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ઉપરાંત કુલ કેટલા ગોલ છે? કુલ 17 ગોલ છે. એમાંથી શિક્ષણનો અથવા એજ્યુકેશન રિલેટેડ ગોલનો નંબર કયો છે? ચોથો છે. અને આનું લક્ષ્યાંશ વર્ગ કેટલું છે? તો કે 2030 છે. સમગ્ર વિશ્વના આ દરેક દેશને આપેલો ગોલ છે. આપણે આની એક વાત હજી એક નેક્સ્ટ સ્લાઇડમાં કરીએ છીએ. તમે જોઈ શકો છો મેં અહીંયા એને એક ફોટોગ્રાફ્સ દ્વારા જે ઓફિશિયલ યુનાઇટેડ નેશન્સે આપ્યું છે એનો લોગો પણ અહીં જોઈ શકો છો. અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અહીં આપ્યા છે. કુલ મેં તમને કહ્યું એમ કેટલા ગોલ છે? 17 ગોલ છે. આપ જોઈ શકો છો કુલ 17 ગોલ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેના. એમાં કેટલામો ગોલ એજ્યુકેશનનો? તો ચોથો ગોલ હતો. અહીં જોઈ શકો છો ચોથો ગોલ આપ્યો છે ક્વોલિટી એજ્યુકેશન. દરેક અલગ અલગ ગોલ આપ્યા છે અલગ અલગ વસ્તુ માટેના. અને એમાં એજ્યુકેશનનો કેટલા આવે છે? ચોથો ગોલ છે, જે આપણે ફોટોગ્રાફ્સમાં જોઈ શકીએ છીએ. અને હજી હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં એને પણ ઝૂમ કરીને બતાવું છું કે ચોથો ગોલ ક્વોલિટી એજ્યુકેશન માટેનો યુનાઇટેડ નેશન્સે આપ્યો છે, જેને આપણે એસડીજી 4 કહીએ છીએ. ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આપણો નેક્સ્ટ પ્રશ્ન પણ અગત્યનો છે. તમે જોજો છેલ્લા ઘણા બધા સમયથી ન્યૂઝ ચેનલમાં, ન્યૂઝપેપરમાં શિક્ષણ સાથે જોડાયેલા લોકો દ્વારા અમુક શબ્દો બહુ બોલાય છે. એમાંનો એક મહત્વનો શબ્દ એટલે નિપુણ ભારત. હવે નિપુણ ભારત છે, પછી FLN છે, આવા એટલા બધા શબ્દો શોર્ટ ફોર્મમાં આવે ને કે જે આપણે પાકા કરવા જ પડશે, યાદ રાખવા જ પડશે. આખા મૂળાક્ષરો ને એમાંનો કોઈ અક્ષર. હમણાં મેં તમને કહ્યું હતું GERમાં કોઈ એક અક્ષર પૂછે, જો આ પ્રશ્ન આવી ગયો. શું છે પ્રશ્ન? કે નિપુણ ભારતમાં આય એટલે શું છે? મને ખાલી આયત પૂછ્યો છે, પણ મને તો આખું નામે આવડવું જોઈએ. મને એટલે વિદ્યાર્થી મિત્રો તમને. તો અહીંયા આપણે જોઈએ નિપુણ ભારતમાં આય એટલે શું? તો નિપુણ ભારતમાં આયા એટલે પેલા 4 આપણે ઓપ્શન જોઈએ. શું 4 ઓપ્શન આપ્યા? સૌથી પહેલો ઓપ્શન છે તો કે ઇન્ડિયા, પછી તો કે ઇન્ટિગ્રેટેડ, પછી તો કે ઇનિશિયેટિવ, અને છેલ્લું છે ઇનોવેશન. હવે અહીંથી ખ્યાલ આવે કે કદાચ ઇન્ડિયા તો નહીં હોય. શું કામ? કારણ કે હું હંમેશા મારા વિદ્યાર્થીઓને કહું કે ગુજરાતી વિદ્યાર્થીઓ છે ને એ શોર્ટ ફોર્મ ને ફૂલ ફોર્મ બનાવવા માટે માહિર છે. આપણે થોડોક સમય આપીને તમે વિચારો હા આવું તો હશે જ, આવું તો હશે જ. પણ આવું હશે એમાં 4 ઓપ્શનમાંથી એક જ નીકળે.
તો આપણે તરત એક સાચા જવાબ સુધી પહોંચી શકતા નથી. ઉપરાંત મને એન દેખાય એટલે એન ઉપરથી હમણાં આપણે વાત થઈ હતી બરોબર, NCT, તો આપણને ખ્યાલ આવે કે એન એટલે નેશનલથી શરૂ થતું હોય. તો હાલો એન એટલે ખ્યાલ આવી ગયો કે આ નેશનલ છે બરોબર. અહીંયા એન પાછું આવ્યું, છેલ્લે એન આવે છે, તો પાછું એ ખ્યાલ નહીં આવે કે છેલ્લો એન શેના માટેનો છે. એ લોકો એવું પૂછે તો પહેલો એન અને છેલ્લો એન શું દર્શાવે છે, 4 ઓપ્શન આપી દીધા હોય, તો મને આખું નામ આવડવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ નિપુણ ભારત. નિપુણ ભારત શું છે અને સરકારે શું કામ એને લોન્ચ કર્યું, ક્યારે લોન્ચ કર્યું, કયા વર્ષમાં લોન્ચ કર્યું, એની શું જરૂરિયાત ઊભી થઈ, આ કયા મુદ્દાઓને સ્પર્શે છે, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકોને કેવી રીતે અસર કરશે અને NEP 2020 મુજબ આનો શું રોલ છે, બધી વાત આપણે જાણવાના છીએ. હું સીધી નેક્સ્ટ સ્લાઇડ કરું છું અને પછી આપણે આનો જવાબ લેશું. ઓકે, તો પહેલા જવાબ લઈ લઈએ છીએ, કારણ કે અહીંયા આ એ શું છે એટલે તમને ખ્યાલ આવી જાય. ઇન્ડિયા નહીં આવે, મેં તમને એવી વાત કરી. 3 ઓપ્શન વધે છે. ઇનોવેશન નહીં આવે, કારણ કે આ ઇનોવેશન, આ કોઈ નાવીન્યકરણ વાત નથી એટલે નહીં આવે. મારી પાસે હજી 2 ઓપ્શન વધે છે, એક છે ઇન્ટિગ્રેટેડ અને એક છે ઇનિશિયેટિવ. ઇન્ટિગ્રેટેડનું ગુજરાતી શું થાય? જો આવા અમુક ગુજરાતી કરજો, કારણ કે એનાય ફૂલ ફોર્મ પૂછાય. જેમ કે IED છે, એનું ફૂલ ફોર્મ પૂછાય તો IEDમાં આઈ શું છે ખબર હોવી જોઈએ. ઘણાને ફૂલ ફોર્મ આવડતા હોય પણ હવે એનું ગુજરાતી પૂછાય તો એ ગુજરાતી મૂળાક્ષરો પાછા ના આવડતા હોય, તો આ પણ આપણે જોવું પડશે કે અમુક શબ્દો ઇંગ્લિશથી આપણે ગુજરાતીમાં પણ પરિચિત હોવા જોઈએ. ઇન્ટિગ્રેટેડનો મતલબ શું થશે? સંકલિત થશે. શું થશે? સંકલિત. અને ઇનિશિયેટિવનો મતલબ શું થશે? તો કે કંઈક નવી શરૂઆત, પ્રારંભ, શરૂઆત. તો આ કંઈક નેશનલ લેવલે શરૂઆત થઈ હશે એની વાત છે. આથી મારો જવાબ આવશે ઓપ્શન નંબર C. નિપુણમાં આઈ એટલે શું છે? તો કે ઇનિશિયેટિવ છે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આના વિશે એક બહુ સરસ માહિતી લેવાની છે, તો હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં સીધો લઈ જાઉં છું. અહીંયા તમને નિપુણ ભારતનો એક સરસ લોગો દેખાય છે, જેમાં તમને 2 બાળકો એક હાથમાં પુસ્તક અને હાથમાં પેન્સિલ લીધેલું જોવા મળે છે. નીચે લખ્યું છે નિપુણ ભારત. હવે અત્યાર સુધી આવું બન્યું નથી, પણ કદાચ એ લોકો એક લોગો રાખીને એવું પૂછી શકે કે ભાઈ આ લોગો નીચે પૈકી કયા મિશનનો છે બરોબર. આપણે લોગો હમણાં જોયો NCTનો અથવા GCRTનો કોઈ લોગો આવે અથવા NCRTનો પણ કોઈ લોગો આવે, તો જે આ શિક્ષણ સાથે સંકળાયેલી રાષ્ટ્રીય અને રાજ્યની સંસ્થાઓ છે એના લોગો આપણે જોયા તો હોય જ, તો આપણને કદાચ એવું આવે. પણ આ માત્ર તમારી માહિતી માટે મેં આપું છું કે નિપુણ ભારતનો લોગોમાં આ રીતે 2 બાળકો બતાવ્યા છે. ઉપરાંત આપણે વાત કરીએ નિપુણ ભારત એ મિશન, જે આખું એક એબ્રિવેશન છે, શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ આખું થાય છે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરસી. હજી એકવાર બોલું છું, નેશનલ ઇનિશિયેટિવ ઇન પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરસી. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જો બહુ મોટું નામ છે એટલે એ લોકો એક જ શબ્દ પૂછ્યો, આખું નામ નથી પૂછ્યું. તો અહીંયા આપણને એક એક શબ્દ આપણને તો આવડવા જોઈએ, કારણ કે આનું નક્કી નહીં. તમને છેલ્લો એન પૂછે તો, તમને યુ પૂછે તો કે યુ એટલે શું છે, પી એટલે શું છે, પી એટલે આખું થાય શું? પ્રોફિશિયન્સી ઇન રીડિંગ, આવું થશે. તો આ કહેવા શું માંગે છે કે જે બાળકો એ વાંચી શકે છે અથવા ગણી શકે છે, પણ ઘણી વખત વાંચવું એટલે સમજ સાથે વાંચવું. જો એ શબ્દ ઇંગ્લિશમાં આવો થાય, પ્રોફિશિયન્સી રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ, સમજ સાથેનું એ વાંચન, અને ન્યુમેરસી એટલે ગણન. તો આ એક શીખવા માટે આ આયોજન થયું. હવે પ્રશ્ન થાય શું કામ ભારત સરકારે આ લોન્ચ કર્યું, તો એની તમને થોડી હિસ્ટ્રીની એક વાત કરીશ બરાબર. જે આપણે માહિતી લઈએ કે NEP 2020 એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ સરકારને એવી ભલામણ કરવામાં આવી, સાંભળજો એક એક શબ્દો, કે ભારતના આશરે 5 કરોડ જેટલા બાળકો એવા છે જેને વાંચન, લેખન અને ગણનમાં તકલીફ પડે છે. આ ઓફિશિયલ આંકડો છે. હું તમને જે NEP 2020 અનુસાર જે ભલામણ કરી છે એ જ તમને કહી રહ્યો છું કે ભારતના આશરે 5 કરોડ જેટલા બાળકોને વાંચન, લેખન, ગણનમાં તકલીફ પડે છે. આથી કરીને ભારત સરકાર દ્વારા એ મિશન લોન્ચ કરવામાં આવ્યું. વાત ક્યારે થઈ? 2020ની. ને આ જે નિપુણ ભારતની વાત થાય એ જુલાઈ 2021ની અંદર આને લોન્ચ કરવામાં આવ્યું. તો નિપુણ ભારત ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? આવો પ્રશ્ન પૂછે, જવાબ શું આવશે? જુલાઈ 2021 મુજબ. કયા અનુસાર? તો કે NEP 2020 અનુસાર આની વાત થઈ, ભલામણ થઈ. સરકારે તરત જ
એક્ટિવ થઈ અને જુલાઈ 2021માં લોન્ચ કર્યું અને સરકારે ખૂબ સારા પ્રયત્નો દ્વારા અત્યારે આને એક આખરી ઓપ આપ્યો છે. સરસ રીતે એનું આયોજન થયું છે અને શાળાઓ સુધી બેઝ લેવલ સુધી આનું આયોજન કરી અને બાળકો સુધી એ માધ્યમે પહોંચ્યું પણ છે અને એમાં ઘણો સુધારો પણ આવ્યો છે. તો આ આંકડા 2020ના હતા જેમાં અત્યારે ઘણો સુધારો આવ્યો છે. પરંતુ આ જુલાઈ 2021માં લોન્ચ થયો એવું પૂછે કે નિપુણ ભારત એ કઈ સંસ્થા દ્વારા લોન્ચ થયો. હવે મેં તો તમને કહ્યું ભારત સરકાર, પણ ભારત સરકારના કયા મંત્રાલય નીચે આવે તો કે શિક્ષા મંત્રાલય દ્વારા. કોના દ્વારા લોન્ચ થયું તો કે શિક્ષા મંત્રાલય દ્વારા આ લોન્ચ થયું. અને કયો મહિનો? જુલાઈ, વર્ષ હતું 2021. ત્યારે આખી નિપુણ ભારતની વાત થઈ. હજી એકવાર આપણે એનું ફૂલ ફોર્મ જોઈએ છે, નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરસી. સમજ સાથેનું વાંચન અને ગણન માટેની આ રાષ્ટ્રીય શરૂઆત હતી. આથી એને નામ આપ્યું છે નિપુણ ભારત. આપ જોઈ શકો છો એમાં બાળકો બતાવ્યા છે. નેશનલ મિશન ફોર, અહીંયા એક સરસ શબ્દની પણ આપણે વાત કરીએ. અહીંયા આપણે જોઈએ છીએ સૌથી પહેલાં નિપુણ ભારત. તો હું તમને યાદ કરાવું આપણા આ લેક્ચરની બીજી સ્લાઇડ, પહેલા પ્રશ્નમાં બીજી સ્લાઇડ મેં તમને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની વાત કરી હતી. મેં ત્યારે છેલ્લે સ્લાઇડ પૂરી કરી ત્યારે મેં બે તરફ એરો કર્યો હતો. મેં ખૂણા ઉપર બતાવ્યું કે બે બાળકો પેન્સિલ ઉપર બેઠા છે, એક લોગો હતો. અને અહીંયા મેં તમને એક લોગો બતાવ્યો તો એ પણ કંઈક લોગો છે. એ લોગો શેનો હતો? એ હતો નિપુણ ભારતનો. તમે જાણો છો કે ભારતનો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય છે. સરકારના કોઈ પણ પરિપત્રમાં જોશો તો ઉપર 75 આઝાદી કા અમૃત મહોત્સવનો લોગો હોય. એમ તમે હવે શિક્ષણ વિભાગના કોઈ પણ પરિપત્ર જોશો એમાં તમને દરેક જગ્યાએ નિપુણ ભારતનો લોગો જોવા મળશે. અને બીજો તો મેં પેન્સિલવાળા બાળકોની વાત કરીએ એની પણ આપણે હજી ચર્ચા કરવાના છે, પેન્ડિંગ છે. પરંતુ આ લોગો શેનો હતો? નિપુણ ભારતનો હતો. હવે આ નિપુણ ભારત અંતર્ગત આપણે એક બીજી સરસ વાત કરવા જઈ રહ્યા છે. સાંભળજો કે મેં તમને કહ્યું કે જેમ એનઈપીની આપણે જેમ આરટી 2009ની વાત થઈ કે કેટલા ટોટલ એની જે વિષયો જો કે 7 છે, એની અંદર કુલ કલમો કેટલી છે તો કે 38 છે. એની કલમો અંતર્ગત આપણે અમુક ચર્ચાઓ કરી. એવી રીતે એનઈપી 2020 બહુ અગત્યનું છે. એમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે. તો હવે આપણે વાત કરીએ કે એનઈપી 2020માં કુલ કેટલા વિભાગો છે આવું પૂછે તો સાંભળજો. આપણે થોડીક માહિતી લઈએ છીએ જરૂર મુજબ કે એનઈપી 2020 છે એનઈપી 2020 છે એમાં કુલ 4 વિભાગો છે. કેટલા વિભાગો છે? 4 વિભાગો. એની અંદર આપણે વાત કરીએ કે સૌથી પહેલા જે પહેલો વિભાગ છે એ પહેલા વિભાગના પ્રકરણ 2 ની અંદર, પહેલા વિભાગના પ્રકરણ 2 ની અંદર એ વાત કરી છે FLN ની. શેની વાત કરી છે? FLN. હવે સાંભળજો, નિપુણ ભારત સાથે આ કેમ લિંક કરે છે આ સમજવું જરૂરી છે આપણા માટે. મેં તમને નિપુણ ભારત શું કામ આવ્યું એની વાત કરી. મેં તમને નિપુણ ભારતનું ફૂલ ફોર્મ શું છે એની વાત કરી. કોના દ્વારા લોન્ચ થયું એની વાત થઈ. કયા મહિનામાં, વર્ષમાં લોન્ચ થયું એની પણ વાત થઈ. હવે એ વાત કરીએ એ અંતર્ગત આની ક્યાં જરૂર પડી તો જુઓ, હમણાં હું તમને આ સ્લાઇડમાં જ બતાવું છું. પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ એનઈપી 2020 એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના કુલ 4 વિભાગો છે. એમાં પહેલા વિભાગની અંદર પ્રકરણ નંબર 2 ની હું તમને વાત કરી રહ્યો છું કે જે નિપુણ ભારત સાથે સીધું લિંક કરે છે અને એમાં વાત કરવામાં આવી છે FLN ની. તરત પ્રશ્ન, તો FLN નું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. કદાચ આ પૂછાય જ શકે છે. એમાં FLNમાં કાંઈ L પૂછે, N પૂછે તો F પણ પૂછે, જેમાં ભૂલ થશે. FLN અંતર્ગત કયો ટાર્ગેટ ગ્રુપ આવશે ગુજરાતના શિક્ષણ વિભાગનો એ પણ આપણને ખબર હોવી જોઈએ. એને નિપુણ ભારતમાં કેમ લોન્ચ કર્યું છે હવે આપણે સ્લાઇડમાં જોઈએ. સ્લાઇડમાં તમે જોઈ શકો છો અહીંયા કંઈક લખ્યું છે. જો આ કદાચ તમને નહીં દેખાય તો અહીંથી હું બોલીશ. બરોબર, શું લખ્યું છે? એ નેશનલ મિશન ઓન ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરસી. નેશનલ મિશન જવા દે અત્યારે એને. તો મને અહીંયા દેખાય છે FL અને N. શું છે? ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરસી. એટલે કે આનું જો હું વિચાર કરું તો પાયાનું શિક્ષણ અને જ્ઞાનની વાત છે. બરોબર, પાયાની આપણે વાત કરીએ લિટરેસી એન્ડ ન્યુમેરસી એટલે પાયાની સાક્ષરતા અને ગણનની વાત છે. તો સીધું એને શેની સાથે જોડ્યું? પ્રકરણ 2 ની સાથે, જે FLN કહેવા માંગે છે. ઓકે, તો FLN મુજબ શું ટાર્ગેટ આપ્યો છે? કોને લાગુ પડે? તો દરેક શાળાના
ધોરણ 3 સુધીના બાળકોને, ક્યાં સુધીના બાળકોને? ધોરણ 3 સુધીના બાળકોને એ ઓછામાં ઓછું કંઈક વાંચતા લખતા ગણતા આવડવું જોઈએ. એટલે અહીંયા શબ્દ આવ્યો શું? તો કે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી. ઓકે, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. તો હવે એમાંય ટાર્ગેટ આપ્યો શું? તો કે ધોરણ 1ના બાળકને 99 સુધીના એકડા આવડવા જોઈએ. ધોરણ 2ના બાળકને ઓછામાં ઓછા 999 સુધીના એકડા આવડવા જોઈએ. અને ધોરણ 3ના બાળકને 9999 સુધીના એકડા આવડવા જોઈએ. આવી વાત FLNમાં કરી છે. ક્યાં છે? NEP ના વિભાગ નંબર 1માં પ્રકરણ નંબર 2 FLN, જે નિપુણ ભારત સાથે એ જોઈન્ટ થાય છે. ઓકે, તો આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. હવે નેક્સ્ટ અહીંયા નિપુણ ભારતની ફરીથી એક મેં ફોટોગ્રાફ્સ જે ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા છે, નિપુણ ભારત જોઈ શકો છો. એનો લોગો મેં તમને હમણાં વાત કરી, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, બરોબર, ન્યુમેરેસી, લિટરેસી એન્ડ ન્યુમેરેસી. ઉપરાંત આપણે અહીંયા વાત કરીએ છીએ કે સમજ સાથે, મેં જે હમણાં કહ્યું, સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની રાષ્ટ્રીય પહેલ, નેશનલ ઇનિશિયેટિવ એટલે રાષ્ટ્રીય પહેલ, જે અહીંયા ફૂલફિલ થાય છે. અહીંયા એક સરસ સૂક્તિ લખી છે ગુજરાત સરકારે, નિપુણ ભારતની આંખે બંને આંખો, સમજે બાળકો ભાષા અને ગણિતની વાતો. તો આપણે જે આગળ વાત કરી કે શિક્ષણ તો અગત્યનું છે, પણ શિક્ષણમાં બેઝિક એટલે પાયાની કઈ વસ્તુ? તો કે સાક્ષરતા અને એ ગણનનું જ્ઞાન એ બાળકને હોવું જોઈએ, એવું FLN અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. એના પછીનો આપણો પ્રશ્ન નંબર 13 જોઈએ છીએ. સરકારી પ્રાથમિક શાળા માટે પ્રથમ સંત્રાંત કસોટીના પ્રશ્નપત્રનું પરિરૂપ કોના દ્વારા બનાવી આપવામાં આવે છે? એનો મતલબ કે આપણે જાણીએ છીએ કે સત્રમાં 2 પ્રકારની કસોટી એટલે પરીક્ષાઓ લેવાય. હવે તમને ખ્યાલ છે કે આપણે સત્રાંત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા આ રીતે શબ્દથી પરિચિત છીએ, પણ ગુજરાત સરકાર દ્વારા અને GCERT દ્વારા અને અલગ અલગ ડાયટ અને સંસ્થાઓ દ્વારા શબ્દ હવે આમ થાય. કયા? તો કે પ્રથમ સત્રાંત પરીક્ષા અથવા કસોટી અને દ્વિતીય સત્રાંત કસોટી. તો અહીંયા આપણી પાસે પ્રશ્ન એવો છે, પ્રથમ સત્રાંત કસોટીના પ્રશ્નપત્રનું પરિરૂપ કોના દ્વારા બનાવી આપવામાં આવે? 4 ઓપ્શન છે, જોઈએ. સૌથી પહેલો છે GCERT, ત્યારબાદ તો કે ડાયટ DIET, ત્યારબાદ તો કે GIET અને ત્યારબાદ તો કે SSA. તમે આ ચારેય સંસ્થાઓથી વાકેફ હશો એવો મને પૂરો વિશ્વાસ છે. પરંતુ પ્રશ્ન છે પ્રથમ સત્રાંત કસોટીના પ્રશ્નપત્રોનું પરિરૂપ. પરિરૂપ એટલે શું? જો પાછું સમજજો, પરિરૂપ છે જેને આપણે ઇંગ્લિશમાં બ્લુપ્રિન્ટ કહીએ છીએ, બરોબર. જેમ ધોરણ 10 અને 12ની બ્લુપ્રિન્ટ આવે એવી રીતે આ બ્લુપ્રિન્ટની વાત થાય. કોના માટે? સરકારી પ્રાથમિક શાળા માટે. અને શું છે? પ્રશ્નપત્રોનું પરિરૂપ, બરોબર. તો સત્રાંત પરીક્ષા માટે આ શબ્દો સાંભળજો, કારણ કે આગળ આપણે બીજી પરીક્ષાઓની પણ વાત કરવાના છે. મેં શરૂઆતમાં કહ્યું ને, એક શબ્દો અગત્યના છે, સમજી વિચારીને પછી જવાબ ટીક કરવાના છે. તો અહીંયા જે મેં મુદ્દા કયા, હજી એકવાર રિપીટ કરું છું, કયા? પ્રશ્નપત્રોનું પરિરૂપ, કઈ પરીક્ષા? પ્રથમ સત્રાંત. અને કઈ મહત્વની વસ્તુ? સરકારી પ્રાથમિક શાળા માટે આ બધા પરિરૂપ એટલે બ્લુપ્રિન્ટ હંમેશા GCERT દ્વારા તૈયાર કરવામાં આવે. ઓકે, હવે હું તમને આગળ વાત કરું કે અલગ અલગ પરીક્ષાઓ તો લેવાય છે. તમે 2 શબ્દોથી કદાચ પરિચિત હશો, બરોબર. હું ખાલી અત્યારે હું એમાં બોર્ડ ઉપર લખું છું, આપણે એની વાત આગળ લેવાના છે, પણ તમે વિચારજો, બરોબર. તો આપણે અહીંયા 2 પરીક્ષાઓ હજી લખીએ છીએ કે એક પરીક્ષા મને યાદ આવે તો કે એક પરીક્ષા પેટ લેવાય, જે પણ સરકારી શાળાઓમાં લેવાય, અને બીજી પરીક્ષા તો કે હજી એક લેવાય, એનું નામ છે સેટ. તો હવે આ પેટ અને સેટ એટલે શું છે? એનું ફૂલ ફોર્મ શું થાય? એનું મૂલ્યાંકન કોણ કરે? આના પ્રશ્નપત્રો કોણ તૈયાર કરે? આ પણ આપણને વાત વિચારવાની થાય. વિચારજો, આગળ આપણે વધશું, આપણે આની આગળ વાત લઈ લેવાના છે. ઓકે, અહીંયા આપણો જવાબ છે ઓપ્શન નંબર A, GCERT. GCERT આ ખબર હોવી જ જોઈએ, કારણ કે આ શિક્ષણનો આમ જોઈએ તો અત્યારે મહત્વની સંસ્થા, ગુજરાત માટે પાયાની સંસ્થા. ઓકે, GCERT એ જ કેન્દ્ર સ્થાને છે જ્યાંથી બધું આગળ વધે છે. GCERT ગાંધીનગર આવેલી છે, ખબર છે. એનું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. ફૂલ ફોર્મ શું છે? જો અહીં લખ્યું છે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ શું આવશે? ટ્રેનિંગ આવશે. ટેકનોલોજી નહીં આવે. ઘણા અહીંયા શબ્દો મેં કહ્યું ને, આપણે આપણી રીતે નામ બનાવતા હોય તો બહુ વિચારજો. બીજું અહીંયા શું આપ્યું? જો કાઉન્સિલ ઓફ છે, આ નાના નાના મૂળાક્ષરોમાં ધ્યાન રાખવું, બરોબર. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ઓકે, તો આ એનું ફૂલ ફોર્મ છે. પણ આ મેં શું કામ લીધું એ તમને ખાસ, એક તો ફૂલ ફોર્મ તમને ખ્યાલ આવે એટલે ને આપણે ફરીથી આખું ફૂલ ફોર્મ કરવાનું છે. કોઈ એક અક્ષર પણ પૂછાય તો વાંધો નહીં. ઉપરાંત આ એક શબ્દ
બરોબર. આગળ જેમ વાત થઈ આપણે એનસીટીની નીચે લખેલું જે વાક્ય હતું સંસ્કૃતમાં એ પૂછાઈ શકે. મેં એનસીઆરટીની પણ વાત કરી, એવી રીતે જીસીઆરટીની વાત કરી. તો આપણે જોઈ શકીએ જીસીઆરટીમાં શું લખ્યું છે, તેજસ્વીના વધીતમસ્તુ. ઓકે, એવું પૂછે કે આ કઈ સંસ્થાનું નીચે લખેલું છે, અથવા તો તમને પૂછે જીસીઆરટીમાં લોગામાં કયું સૂક્તિ લખેલી છે. આ કંઈ પણ આ રીતે પ્રશ્ન પૂછે આપણને આવડવો જોઈએ. તેજસ્વીના વધીતમસ્તુ. ત્યાંથી આગળ વધી અને પછીનો પ્રશ્ન છે, શાળા મુલાકાત દરમિયાન શિક્ષકોને રચનાત્મક મૂલ્યાંકન માટે વધુમાં વધુ કેટલી અધ્યયન નિષ્પત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે? તો શાળા મુલાકાત દરમિયાન એટલે તમને પહેલા પ્રશ્ન થયો છે શાળા મુલાકાત એટલે કોણ મુલાકાત લે? તો શાળા મુલાકાત દરમિયાન એટલે કોઈ પણ અધિકારી મુલાકાત લઈ શકે. પણ હાલમાં આપણે થોડા સમય પહેલા એ વાત થઈ કે ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના મૂલ્યાંકન માટે કઈ વસ્તુ કરવામાં આવે છે, કઈ નીતિ અપનાવવામાં આવી? તો કે ગુણોત્સવ 2.0. આ ગુણોત્સવ 2.0ની વાત આપણે આગળ લેવાના છીએ, પરંતુ એક વાત આ પ્રશ્ન રિલેટેડ કરું કે ગુણોત્સવ 2.0 મુજબ પહેલાં એવું હતું કે થોડા વર્ષો પહેલાં કે અલગ અલગ ક્ષેત્રના ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં મૂલ્યાંકન માટે એ લોકો જતા, અને પછી એમાં સરકારને એમ થયું કે આપણે થોડો સુધારો કરીએ, અને સરકારે બહુ સારો વિચાર કર્યો અને એમાં સુધારો થયો. ગુણોત્સવ 2.0 એ અમલમાં આવ્યું. એ અંતર્ગત એ લોકો દ્વારા જે એક સંસ્થા, હવે અહીંયા એ પ્રશ્ન આવે કે ગુણોત્સવ 2.0નું આયોજન એ કઈ સંસ્થા નીચે થાય છે, આવો એક પ્રશ્ન આવી શકે. પણ આ અંતર્ગત ગુજરાત સરકારે અને જીસીઆરટી દ્વારા એક ખાસ શિક્ષકોને મૂકવામાં આવ્યા, અને જેને કહેવામાં આવે છે એસઆઈ. એસઆઈ એટલે શું? તો કે સ્કૂલ ઇન્સ્પેક્ટર. એસઆઈ એટલે શું? સ્કૂલ ઇન્સ્પેક્ટર. આ સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા આ શાળાઓમાં ગુણોત્સવ 2.0 માટે મૂલ્યાંકન માટે જાય. એ જ્યારે જાય, બીજા કોઈ જાય તોય આ મૂલ્યાંકનની પદ્ધતિ બતાવવામાં આવે, પણ મેન આપણે જે પ્રશ્નની વાત છે એ મુજબ મૂલ્યાંકન માટે ગુણોત્સવ 2.0 અંતર્ગત કોણ જશે? સ્કૂલ ઇન્સ્પેક્ટર જશે. એને સત્તા આપી છે. સ્કૂલ ઇન્સ્પેક્ટર કોની નીચે વર્ક કરે? તો GSQDC, એટલે એની વાત આપણે આગળ લેવાના છીએ. પણ એ ડાયટ નીચે આખી એક એ પ્રકારની એક પાથ બનેલો છે કે જેને અનુસરવામાં આવે અને એસઆઈ શાળાઓમાં જાય. હવે પ્રશ્ન શું છે કે રચનાત્મક મૂલ્યાંકન માટે વધુમાં વધુ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ? હવે ખાસ મારું સૂચન છે, અધ્યયન નિષ્પત્તિ વિશે આપણને ખબર હોવી જોઈએ. જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લર્નિંગ આઉટકમ. લર્નિંગ આઉટકમ, અધ્યયન નિષ્પત્તિ. ધોરણ 3 થી લઈને ધોરણ 8 જે આપણે અત્યારે ચર્ચા કરીએ તો આ દરેક ધોરણમાં વિષય અનુસાર અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, અને આ અધ્યયન નિષ્પત્તિ મુજબ બાળક કેટલી સિદ્ધિ મેળવે છે, એને દરેક વિષયમાં કેટલું આવડે છે એ નક્કી કરવામાં આવે છે. એ અંતર્ગત વાત છે રચનાત્મક મૂલ્યાંકન. તરત પ્રશ્ન થાય, હું તમને ખાસ વાત વચ્ચે કરીશ કે 2017ની ટેટની પરીક્ષાઓમાં SCE એટલે કે જ્યાં મૂલ્યાંકન કરવામાં આવે છે, જે તમે પરિણામ પત્રકો બનાવો છો, એ અંતર્ગત 5 પ્રશ્નો પૂછાણા હતા. કેટલા? 5 પ્રશ્નો. આપણે એની પણ વાત એક લેક્ચરમાં લેશું, પરંતુ અત્યારે હું તમને જે મુદ્દા કહું મેં કહ્યું એમ નોટિંગ કરતા જજો. શું છે? એસઆઈ પહેલાં તો આવે શાળા મુલાકાત દરમિયાન, સ્કૂલ ઇન્સ્પેક્ટર, બરોબર. ગુણોત્સવ 2.0 અંતર્ગત અધ્યયન નિષ્પત્તિ, ઇંગ્લિશમાં કહેવાય લર્નિંગ આઉટકમ, એ મુજબ બાળકની અધ્યયન ક્ષમતા ચકાસવામાં આવે. વાત છે રચનાત્મક મૂલ્યાંકનની. હવે પ્રશ્ન થાય, રચનાત્મક મૂલ્યાંકન એ કયું પત્રક દર્શાવે? તો કે રચનાત્મક મૂલ્યાંકન એ પત્રક એ દર્શાવે. કયું પત્રક? પત્રક એ. આવા કુલ A થી G સુધીના પત્રકો છે, એ પત્રકો આપણે ભણશું પછી. પણ અત્યારે આપણે વાત કરીએ માત્ર પત્રક 1ની, અને પત્રક A ની અંદર વાત છે કેટલી અધ્યયન નિષ્પત્તિ. જો પ્રશ્ન જોજો શું છે? વધુમાં વધુ, મેક્સિમમ કેટલી? તો ઓપ્શન છે 15, 10, 25 અને 20. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર D, 20. વધુમાં વધુ 20 અધ્યયન નિષ્પત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઓકે, અધ્યયન નિષ્પત્તિ ખાસ એક વખત જોજો, કારણ કે એ અંતર્ગત પ્રશ્નો પણ કદાચ પૂછાઈ શકે, તો આપણે વાંધો ન આવે. એના પછીનો પ્રશ્ન લઈએ છીએ, મીનાની દુનિયા કાર્યક્રમ દર અઠવાડિયે ક્યારે ઉજવાય છે? હવે પહેલા તો ઘણાને એવો ખ્યાલ છે કે મીનાની દુનિયા જેવો કાર્યક્રમ થાય છે. ભાઈ, મીનાની દુનિયા, બરોબર, તો આવો એક કાર્યક્રમ થાય છે, અને એ કાર્યક્રમ માટે પ્રશ્ન એવો પૂછો કે ભાઈ દર અઠવાડિયે ક્યારે ઉજવાય છે? બરોબર. આ એક પ્રસારણ થાય, જે ઓડિયો હોય તેની અંદર કંઈક મોટિવેશનલ સ્ટોરી હોય છે, બરોબર, બાળકોને ગમે એવી સ્ટોરી હોય છે, બરોબર. આનું એક પ્રસારણ થાય છે, એના ખાસ દિવસો એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. ઓકે, તો આપણે આની વાત કરીએ.
અહીંયા જવાબ આવશે મારી પાસે ઓપ્શન નંબર બી, મંગળવાર અને શુક્રવાર, કે જ્યારે મીનાની દુનિયાના કાર્યક્રમો આવે છે. આપણે મીનાની દુનિયાનો એક લોગો પણ જોવાના છે, જોઈ શકો છો સ્લાઇડની અંદર કે મારી પાસે મીનાની દુનિયા માટેનો જે લોગો છે, એક તમને નાની દીકરી દેખાય છે, એક બાળકી દેખાય છે, ગર્લ ચાઇલ્ડ દેખાય છે કે જે પોપટ સાથે રમી રહી છે, અને અહીંયા એના રેડિયો પ્રસારણ એટલે કે ઓડિયો પ્રસારણ થાય છે. આપણે વાત કરીએ મુજબ. નેક્સ્ટ આગળ વધીએ. એના પછીનો મહત્વનો પ્રશ્ન છે, NEP 2020 મુજબ શાળા શિક્ષણનું માળખું કયું અપાયું છે? જ્યારથી NEP 2020 એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ચર્ચાઓ થાય છે, ત્યારથી સોશિયલ મીડિયામાં આ ઘણી બધી વસ્તુઓના આંકડાઓ ફરે છે, પણ છતાંય પરીક્ષામાં આપણને આવે એટલે આપણે ભૂલી જઈએ, કારણ કે આંકડાઓ આડાઅવડા હોય છે. તો આંકડા વિશેની આપણે માહિતી આજે બહુ સચોટ રીતે મેળવવાના છીએ. મારી પાસે ઓપ્શન કંઈક આવા છે, 5 + 4 + 5 + 4, આ તો ઓલ્ટરનેટ આંકડા થઈ ગયા, 5 4 5 4. નેક્સ્ટ ઓપ્શન બી છે 5 3 3 4, 5 + 3 + 3 + 4. એના પછી સી છે 5 + 4 + 4 + 5, 2 4 વચ્ચે આવી ગયા, 5 છેડે વયા ગયા. ઓપ્શન ડી છે 5 + 3 + 2 + 5. હવે પ્રશ્ન શું થાય? સરવાળો નથી કરવાનો ભાઈ. આપણને પૂછ્યું છે કે આ એજ્યુકેશન પોલિસી મુજબ જે આખું શિક્ષણનું માળખું અપાયું છે, જે પૂર્વ પ્રાથમિકથી લઈને છેક માધ્યમિક ઉત્તર માધ્યમિકનું હોઈ શકે, એને કઈ રીતે આ લોકોએ આપ્યું છે? તો સૌથી પહેલાં આપ નક્કી કરી શકો કે કયું માળખું હશે. ઓકે, મારી પાસે 4 ઓપ્શન છે. ઓકે, આપણે આગળ વધીએ છીએ. મારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 5 + 3 + 3 + 4. હવે આ અંતર્ગત એવું લાગે કે મને બીજા પ્રશ્નો કદાચ પૂછાય તો આપણે કઈ રીતે પૂછાય એની એક થોડી ચર્ચા કરીએ કે NEP 2020 મુજબ જે માળખું આપ્યું છે, શિક્ષણનું માળખું, એ શું છે? તો કે 5 + 3 + 3 + 4. હવે તમને એવું પૂછે કે કયા ધોરણના બાળકો આમાં સમાવેશ થાય, અથવા તો કયું એજ ગ્રુપ આમાં આવે, કદાચ આવું પૂછી શકે. તો એ આપણે જોવું પડે કે કયા એજ ગ્રુપની અંદર આનો સમાવેશ થાય છે. તો આપણે એ ચર્ચા કરીએ કે જો પહેલી વાત કરીએ તો એની અંદર આવશે વર્ષ, અહીંયા હું લખું છું, વર્ષ 3 થી 8 સુધીના બાળકો એ અહીંયા સમાવેશ થાય. નેક્સ્ટ વાત કરીએ, વર્ષ 8 થી 11 સુધીના બાળકો અહીંયા સમાવેશ થાય. ત્યાંથી આગળ વાત કરીએ, વર્ષ 11 થી 14 સુધીના બાળકો અહીંયા સમાવેશ થાય, અને વર્ષ 14 થી 18 સુધીના બાળકો અહીંયા સમાવેશ થાય. તો આપણી પાસે જે નવી શિક્ષણ નીતિ મુજબનું જે માળખું આપ્યું છે, 5 + 3 + 3 + 4, એ કંઈક આ રીતે રહેશે. ઉપરાંત આપણે વાત કરીએ કે આ બાળક અહીંયા એડમિશન લઈએ તો એ કયા ધોરણ મુજબ એડમિશન થશે, આપણે એની વાત કરીએ છીએ, બરાબર. ધોરણ કયા આવશે કે જેને એમાં એને એડમિશન મળશે? વર્ષ 3 થી 8 સુધીની વાત છે, તો અહીંયા આવશે બાલવાટિકાથી ધોરણ 3, બાલવાટિકાથી ધોરણ 3 નહીં આવે, ધોરણ 2 આવશે, બાલવાટિકાથી ધોરણ 2 આવશે. નેક્સ્ટ વાત કરીએ અહીંયા, તો અહીંયા આપણી પાસે આવશે બાલવાટિકાથી ધોરણ 3, ધોરણ 2. ત્યાર પછી વાત કરીએ વર્ષ 8 થી 11, તો ધોરણ 3 થી 5. વર્ષ 11 થી 14 તો આવશે ધોરણ 6 થી 8, અને 11 થી 18 તો આવશે ધોરણ 9 થી 12. હજી એકવાર હું રિપીટ કરું છું, ધ્યાન રાખજો. શું છે? NEP 2020 મુજબ શાળા શિક્ષણનું માળખું કયું અપાયું છે? કયું માળખું છે? તો કે 5 + 3 + 3 + 4. હવે એમાં શું ડિટેલ આવી? તો કે કયા વર્ષના બાળકો કઈ રીતે આમાં માળખામાં સેટ થશે? તો કે જો વર્ષ 3 થી 8 હોય તો એ પહેલાની અંદર આવશે, વર્ષ 8 થી 11 હોય તો બીજામાં આવશે, વર્ષ 11 થી 14 હોય તો ત્રીજામાં આવશે, અને જો વર્ષ 14 થી 18 હોય
તો ચોથામાં આવશે. હવે એવું પૂછે કે આ ધોરણના આમાં સમાવેશ થાય, તો કે બાલવાટિકાથી ધોરણ 2 તો કે 3 થી 8 એટલે કે પહેલા 5માં આવે. પછી તો કે 2 વયું ગયું 3 થી 5, 3, 4 અને 5 તો કે આની અંદર આવશે. પછી તો કે 6 થી 8 એ આની અંદર આવશે અને છેલ્લે તો કે 9 થી 12 એ છેલ્લા 4માં આવશે. તો 5 + 3 + 3 + 4 આ રીતે આપણે યાદ રાખીએ. આ એજ ગ્રુપ અને સ્ટાન્ડર્ડની પણ આપણે વાત કરી, ક્યારેય તમને ભૂલાશે નહીં, એકવાર ખાસ આ જોઈ લેજો. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. પ્રશ્ન નંબર નેક્સ્ટ છે એનઈપી 2020 અનુસાર 360 ડિગ્રી મૂલ્યાંકનમાં કોનો સમાવેશ થાય છે? 360 ડિગ્રી મૂલ્યાંકનમાં કોનો સમાવેશ થતો નથી? પ્રશ્નમાં થોડી ભૂલ છે, અહીંયા થતો નથી એવો પ્રશ્ન છે, થાય છે એવો નથી, હો ને, કોનો સમાવેશ થતો નથી એવો પ્રશ્ન છે. થોડી કરેક્શન આપણે કરી, કંઈ વાંધો નહીં. તો મારી પાસે પ્રશ્ન આવો છે સહપાઠી દ્વારા મૂલ્યાંકન, ઓપ્શન એ આવો છે. પછી તો કે શિક્ષક દ્વારા મૂલ્યાંકન, પછી તો કે સ્વ મૂલ્યાંકન અને છેલ્લે છે સમગ્ર વર્ગ દ્વારા મૂલ્યાંકન. તો આપણે જોવાનું છે કોનો સમાવેશ થતો નથી, જેની અંદર આવશે સમગ્ર વર્ગ દ્વારા મૂલ્યાંકન. આનો સમાવેશ 360 ડિગ્રીમાં થતો નથી. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે શાળાઓમાં ઓનલાઈન હાજરી રાજ્ય સરકારની કઈ સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવે છે? પ્રશ્નને ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે સરકાર દ્વારા હાલમાં ઘણી બધી શૈક્ષણિક એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. મને પૂરી શક્યતાઓ છે કે આ એપ્લિકેશનના શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ પૂછાશે, શેના માટે ઉપયોગ થાય છે પૂછાશે, એના નામ પૂછાશે. તો આ આપણે ખાસ તૈયાર કરવાનું છે. અને અહીંયા વાત છે શું છે, જો શબ્દ ફરીથી એક સમજજો. કઈ એપ્લિકેશન દ્વારા કરવું એ વાત નથી પૂછી, શું પૂછ્યું છે? કઈ સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવે છે. આપણે ઓપ્શન તરફ નજર કરીએ. મારી પાસે ઓપ્શન નંબર એ છે રાજ્ય પરીક્ષા બોર્ડ, એટલે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ. નેક્સ્ટ છે મારી પાસે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બહુ અગત્યની આ સંસ્થા છે. એના પછી ઓપ્શન સી છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અને ઓપ્શન ડી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. હવે અહીંયા આપણે થોડું વિચારીએ ને, તમને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે દરેક શાળાઓમાં ઓનલાઈન હાજરી પૂરાય છે, બરોબર? છેક અહીંયા સુધી દરેક શાળાઓમાં ઓનલાઈન હાજરી પૂરાય. પણ હવે પ્રશ્ન થાય, હું ઓપ્શન સી અને ડી તરફ નજર કરું કે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી લાગે, કારણ કે એ હેડ કચેરી થાય ગાંધીનગર લેવલે. પછી તો કે માધ્યમિક ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ લાગે, પરંતુ શું એ એકત્રિત કરતા હશે? પ્રશ્ન આ થવો જોઈએ. તો કે ના, આ બે સંસ્થાઓ આની સાથે ક્યાંય જોડાયેલ નથી. હવે મને બે ઓપ્શન દેખાય, કયા? એ અને બી. રાજ્ય પરીક્ષા બોર્ડનું કાર્ય દરેક લેવલે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનું છે, બરોબર છે? ટેટ છે, ટાટ છે, એટલે કે ટેટ 1 ટેટ 2, ટાટ 1 ટાટ 2, પછી બીજી પરીક્ષાઓમાં એનએમએમએસ છે, પીએસસી છે, ચિત્રકામ, ઘણી બધી પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત થાય છે. તો એનું કાર્ય ક્યારેય ઓનલાઈન હાજરી એકત્રિત કરવા માટેનું ના હોઈ શકે, આ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મારા માટે ઓપ્શન એ પણ નીકળી ગયો. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. સરકારનું અત્યારે સૌથી મહત્વની આ સંસ્થા કહી શકાય, ઘણું બધું કાર્ય કરે છે, જબરદસ્ત કાર્ય કરે છે. આના વિશેની માહિતી આપ સૌને હોવી જોઈએ. વિદ્યા સમીક્ષા કેન્દ્રને ટૂંકમાં VSK તરીકે ઓળખવામાં આવે છે. આનું ખાસ નોટિંગ કરજો. VSK ઇટ મીન્સ વિદ્યા સમીક્ષા કેન્દ્ર. હજી એક માહિતી આપણે આગળ લેવાના જ છીએ. તો અહીંયા જવાબ આવશે કોણ એકત્રિત કરીએ? વિદ્યા સમીક્ષા કેન્દ્ર. હું હજી એક વાત કહી દઉં, અહીંયા ઓનલાઈન હાજરી પૂરવાની એપ્લિકેશનની વાત નથી, એ વાત હજી બાકી છે. નેક્સ્ટ એના પછી જે મેં તમને કહ્યું, હજી એક વાત કરશું. તો આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર નો લોગો અને એની વાત અને એની ઉપર રહેલું એક સંસ્કૃત જે આપણે વાત કરીએ છીએ ક્યારથી, એ સુક્તિ છે. બીજી એક તમને વાત કહું, કદાચ ને લોકો એવો પ્રશ્ન પૂછે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર નું જૂનું નામ શું છે, આવું પૂછે તો તમારા મગજમાં કોઈ શબ્દ છે? વિદ્યા સમીક્ષા કેન્દ્રનું જૂનું નામ શું છે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર તો થોડા સમય, એટલે કે અમુક મહિનાઓ પહેલા આવેલું નવું નામ છે. તો વિદ્યા સમીક્ષા કેન્દ્રનું જૂનું નામ શું છે? તો જૂનું નામ છે CCC, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે એનું જૂનું નામ છે, જેમાંથી નામ બદલીને શું કર્યું? તો કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. વિદ્યા સમીક્ષા કેન્દ્રની આપણે ઉપર જોઈ શકીએ છીએ, એનું સરસ સૂક્તિ આપી છે, પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. આ એની સૂક્તિ છે, ખાસ યાદ રાખજો. તેજસ્વીના વદિતમસ્તુ, આ બધી વાત આપણે કરતા જઈએ છીએ.
નેક્સ્ટ હજી આપણે આ અંતર્ગત એક ચર્ચા કરીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડમાં એક ફોટોગ્રાફ જોઈએ. આ ફોટોગ્રાફ તમે જોઈ શકો છો, જેમાં આપણને આપણા પ્રાઇમ મિનિસ્ટર એટલે કે મોદી સાહેબ, પાછળ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દેખાય છે. હજી પણ એક વ્યક્તિ છે, એની પણ હું વાત હમણાં કરીશ તમને. તો અહીંયા એ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર એકાદ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે એઓએ ખાસ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને આ મુલાકાત દરમિયાન અહીં જોઈ શકો છો એ એક અધિકારી શ્રી દ્વારા એને સમજૂતી આપવામાં આવે છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો વિદ્યા સમીક્ષા કેન્દ્રનો અહીંયા લોગો ને એની આખી જ વાત અહીંયા દેખાય છે. ઓકે, ઉપરાંત આપણે વાત કરતા હતા તો આપણા મુખ્યમંત્રી શ્રી પાછળ એક નાનો ચહેરો પણ દેખાય છે, જે આપણા શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ છે. તો અહીંયા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે જ્યારે ગુજરાત રાજ્યની મુલાકાત દરમિયાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિશે માહિતી મેળવી, કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે શિક્ષણ સાથે જોડાયેલું છે, શિક્ષકોને કેમ મદદરૂપ થાય છે, ત્યાર પછી નો એક વાત કરીએ છીએ જે આપણે નેક્સ્ટ પ્રશ્નમાં જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે પૈકી કઈ સંસ્થાને પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન એવોર્ડ મળેલ છે? હવે સ્વયં સ્પષ્ટ છે, મારે તમને કાંઈ જવાબ આપવાની જરૂર નથી. મને પૂરો વિશ્વાસ છે કે તમને આનો જવાબ આવડતો જોવો જોઈએ. પણ આ એવોર્ડનું નામ એકવાર ખાસ શબ્દથી નોટ કરી લેજો, ભૂલ ન થાય. કયો એવોર્ડ છે? પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એ કઈ સંસ્થાને એવોર્ડ મળ્યો? આપણે ઓપ્શન વાંચીએ પછી નક્કી કરીએ. સૌથી પહેલી છે GCERT, હમણાં એનું ફૂલ ફોર્મ જોયું. ACB સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, રાજ્ય પરીક્ષા બોર્ડ, એની પણ આપણને વાત ખબર છે. નેક્સ્ટ છે GIET, એની વાત આપણે આગળના લેક્ચરમાં કરવાના છીએ. અને છેલ્લે છે VSK. હમણાં મેં તમને ફૂલ ફોર્મમાં શોર્ટ ફોર્મ આપ્યું VSK. શું થાય VSK એટલે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર. પ્રાઇમ મિનિસ્ટર સાહેબે જેવી મુલાકાત લીધી અને ખ્યાલ આવ્યો કે કેટલું જબરદસ્ત વર્ક આ સંસ્થા કરી રહી છે. ગુજરાત સરકારની જે ખૂબ સરસ પ્રયત્નો દ્વારા આ બધું આગળ વધી રહ્યું છે, શિક્ષણમાં ઘણા સરસ સુધારાઓ થઈ રહ્યા છે, અને સંસ્થા એટલે કઈ? VSK, જેના એવોર્ડ મળ્યો છે. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર D, વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે VSK. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ છીએ. RTE 2012ની કલમ 17 અન્વયે શાળા વિકાસ યોજના કેટલા વર્ષીય યોજના તરીકે રહેશે? હવે ઘણા વિદ્યાર્થીઓને કદાચ એવું થશે કે સાહેબ અહીંયા કંઈ ભૂલ નથી ને, RTE 2009 સાંભળ્યું છે, 2012 સાંભળ્યું છે, એવું ખબર તમને? તો આ એક ખબર હોવી જોઈએ કે RTE 2009માંથી 12 થયું નહીં છે. પાછું આપણે એની થોડીક વાત લઈએ, પછી આ પ્રશ્ન ઉપર નજર કરશું. તો તમને કહી દઉં, આપણે હમણાં વાત થઈ હતી શરૂઆતમાં કે RTE 2009 કેટલી કલમો છે ભાઈ? કુલ કલમોની સંખ્યા કેટલી? તો કે 38 કલમો છે. 7 વિભાગની અંદર વિભાજિત છે. હમણાં વાત થઈ હતી આપણે, 5મું પ્રકરણ શેનું છે બધી ચર્ચા કરી. તો કુલ કલમો કેટલી? 38 કલમ. 38 કલમમાં આ છેલ્લી કલમ 38માં ખાસ સૂચન કર્યું છે કે ભારતના દરેક રાજ્ય પોતાની રીતે એ નિયમો બનાવી શકે છે. કઈ કલમમાં? 38માં કહ્યું છે. RTE 2009ની છેલ્લી કલમ 38માં ઉલ્લેખ કર્યો છે કે દરેક રાજ્ય પોતાની રીતે એ RTEના નિયમો બનાવી શકે છે. અને આ RTEના નિયમોની વાત કરીએ તો આ નિયમો મુજબ ગુજરાત સરકારે RTE 2012 નિયમો અમલમાં મૂક્યા. હવે એવું પૂછે RTE 2012 અમલમાં ક્યારે મૂક્યા? આવો પ્રશ્ન આવી શકે ભાઈ, હો ને? તો આપણે સમજીએ. RTE 2012 જે એ આ મૂક્યા છે, તારીખ હતી 18 ફેબ્રુઆરી 2012. કઈ તારીખ છે? 18 ફેબ્રુઆરી 2012. 18 ફેબ્રુઆરી 2012 ના રોજ એ ગુજરાત સરકારે RTE 2012 ના રૂલ્સ એટલે કે નિયમો એ અમલમાં મૂક્યા છે. તારીખ સાથે કહું છું, 18 ફેબ્રુઆરી 2012. RTE રૂલ્સ 2012 આવું લખ્યું હોય, RTE 2012 લખ્યું હોય તો એનો મતલબ આ થશે. પણ RTE 2009ની કઈ કલમ મુજબ આ કરી શકાય દરેક રાજ્યો? તો કે કલમ નંબર 38 છેલ્લી કલમ છે. હજી આપણે એક વાત કરીએ કે આ જે નિયમો બન્યા, સમજો આ નિયમો. હા, આપણે એક પ્રશ્નની વચ્ચે વાત રહીએ કે RTE 2009 એ ગુજરાતમાં ક્યારે લાગુ પડ્યું? 2009નો એક્ટ છે, RTE એક્ટ 2009. તો RTE 2009 જે એ 1 એપ્રિલ 2010ના રોજ લાગુ પડ્યું. 1 એપ્રિલ 2010. ઓકે, 1 એપ્રિલ 2010. હવે આપણા પ્રશ્ન તરફ આવીએ છીએ. ને બે વાત સાથે લેવાની છે, કારણ કે કદાચ 2009નો પ્રશ્ન આવે શું જવાબ આવે? જવાબ ફરી જશે.
બરોબર, તો આપણે સમજીએ કે પ્રશ્ન જે આરટી રૂલ્સ અથવા આરટી 2012 ની કલમ 17 અન્વયે, કલમ યાદ રાખજો 17મી કલમ મુજબ આ થાય, શાળા વિકાસ યોજનાના કેટલા વર્ષીય યોજના તરીકે રહેશે? પહેલા શાળા વિકાસ યોજનાનું શોર્ટ ફોર્મ યાદ રહેવું જોઈએ. શાળા વિકાસ યોજના, જેને ટૂંકમાં એસડીપી તરીકે ઓળખવામાં આવે છે. એસડીપી એટલે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન, સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન, શાળા વિકાસ યોજના. હવે પ્રશ્ન છે કેટલા વર્ષીય યોજના, પણ કોના મુજબ? 2012 મુજબ. તો સમજો આરટી રૂલ્સ 2012 મુજબ, કલમ 17 મુજબ આ શાળા વિકાસ યોજના એ 3 વર્ષીય યોજના છે. કેટલી છે? 3 વર્ષીય યોજના. પણ હવે જો આમાં એવો પ્રશ્ન પૂછે કે આરટી એક્ટ 2009 મુજબ એસડીપી કેટલા વર્ષની હોય, તો જવાબ 1 વર્ષ આવશે. આરટીઈ 2009 મુજબ 1 વર્ષ, આરટી રૂલ્સ 2012 મુજબ 3 વર્ષીય યોજના છે. હવે એવું પૂછે એસડીપી તૈયાર કોણ કરે? તો આ પાછું વિચારો, એસડીપી તૈયાર શાળા વિકાસ યોજના છે, પણ આ તૈયાર કરવાની સત્તા એ એસએમસી ને છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને છે. કોણ તૈયાર કરે? તો કે એસએમસી, જેની અંદર આચાર્ય આવે અને શાળાના વાલીઓ આવે. તો આ યોજના તૈયાર કરવાની જવાબદારી પાછી કોની છે? તો કે એસએમસીની છે. ઓકે, તો આજે અત્યારે આપણે આ 20 પ્રશ્નો દ્વારા કેટલી અલગ અલગ માહિતી લીધી. આ 20 પ્રશ્નોનો મારો મહત્વનો જે હેતુ એ હતો કે 20 પ્રશ્નોના જવાબ સાથે તમને બીજી ઘણી બધી માહિતીઓ આપી. કારણ કે હું જાણું છું ત્યાં સુધી અત્યારે આપણે આ બધા મુદ્દાઓ એવા છે કે જેમાં સૌથી વધારે કન્ફ્યુઝન થાય. આપણે જેટલું એનું રિવિઝન કરીએ, પુનરાવર્તન કરીએ, એટલું આપણા બધા માટે સારું છે. આથી વિદ્યાર્થી મિત્રો, મેં અત્યારે આ જે લેક્ચર છે એનો પાર્ટ 1 લીધેલો છે. હજી આવો પાર્ટ 2 પણ આવશે. એટલે કે આ જે અગત્યના પ્રશ્નો છે ટેટની પરીક્ષા લગતા, એના આપણે અત્યારે પ્રથમ 20 પ્રશ્નો જોયા છે. આવો હજી પાર્ટ 2 પણ આવશે કે જેની પણ તમે આતુરતાથી રાહ જોશો. પરંતુ આ જે માહિતી લીધી, મારું ખાસ તમને બધાને સૂચન છે કે સમય ઓછો હોવાથી આ બધાનું નોટિંગ કરીને આજે ને આજે આને તૈયાર કરી લેજો, જેથી આગળનો લેક્ચર પાછો આના આધારિત હશે. આથી જો તમને આ 20 પ્રશ્નો એને લગતી માહિતી યાદ હશે, એ ખ્યાલ હશે, તો આગળ બીજા પ્રશ્નો સમજવાની અને જોવાની તમને મજા આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આ જય કેરિયર ઓનલાઈનના સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર જોડાઈ શકો છો. આપ સ્લાઇડમાં જોઈ શકો છો જય કેરિયર ઓનલાઈન એ આપણા દરેક પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે. અને તમે અમારું આ સોશિયલ મીડિયાનું પેજ લાઇક કરી શકો છો, એનો સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. અને જો આપણને આ વિડીયો ગમ્યો હોય તો આપ એને શેર પણ કરી શકો છો. ઉપરાંત આપ આ જય કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેન્ટરની જો વિઝિટ કરવી હોય તો આ એનું એડ્રેસ છે કે જ્યાં તમે એ વિઝિટ કરી શકો છો. ઓફલાઈન એડ્રેસ છે. ઉપરાંત અહીંયા નંબર પણ લખ્યા છે. જો આપને કોઈ સંપર્ક કરવો હોય તો આપ સંપર્ક પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપને આ વિડીયોમાં ખૂબ માહિતી મળી હશે. આવા ઘણા બધા અલગ અલગ વિષયોના વિડીયો જોવા હોય તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી તમે મેળવી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.